આપણા સંપ્રદાયમાં એક પ્રેમી ભક્ત થઈ ગયા છાપરી ગામના જાનબાઈ. રાજુલાને રસ્તે છાપરી ગામ છે, આખું ગામ સત્સંગીનું છે. અને એવા પ્રેમી ભક્તો હતા મહારાજના એ વખતે અનન્ય નિષ્ઠાવાળા. છાપરી ગામના દરબાર રાવત ચૈત્રા, એની અટક ચૈત્રા, જેમ આપણે દાદા ખાચર, સુરા ખાચર એમ બોલાય ને, એમ એની અટક ચૈત્રા એટલે રાવતભાઈ ચૈત્રા એવું બોલાય. હવે રાવતભાઈ ચૈત્રાની પત્ની નામ હતું કામળબાઈ, અને એક દીકરો હતો એનું નામ જૂઠાભાઈ ચૈત્રા, અને દીકરી હતી તે જાનબાઈ. પણ આ જાનબાઈ નાનપણથી જ ખૂબ મહાન ભગત, મહારાજના એકાંતિક ભક્ત. વહેલું ઉઠવું, નિયમ ધર્મ પાળવા, ભગવાનની ભક્તિ, પૂજા પાઠ. જે ભગવાનના એકાંતિક ભક્ત હોય ને એના લક્ષણ નાનેથી જ આવે. એમાં હરિભગતને ઘરે પાછા આવેલા, ઢીંગલી પોતિયાની રમત મૂકીને મહારાજની મૂર્તિ સાથે રમતા. નાનપણથી ભગવાનની હારે વાતો કરતા, મારા ભગવાનને જમાડવા છે ને મારે ભગવાનને પઢાડવાના છે. પોતાના મા બાપ તો સત્સંગ એટલે પૂજા પાઠ કરતા જ હોય, તો એની પાસે બેસે, પૂજા શીખ્યા. પહેલેથી જ મુમુક્ષુ બહુ, અને ભગવાનની મૂર્તિ ગમતી બહુ, અને તપસ્વી બહુ હતા. એટલા વ્રત ઉપવાસ તપ કરતા. અને જ્યારે અનેક જન્મના સુકૃત ભેગા થાય ત્યારે નાનેથી ભક્તિનો યોગ થઈને આવું સૂઝે. ઘણાય હરિભગત હોય અને ઘણાયને ઘરે દીકરા દીકરી એવા યોગ ભ્રષ્ટ આવ્યો હોય તો નાનેથી મા બાપનું શીખીને ભક્તિ કરે. અને જો પૂર્વના પુણ્ય ન હોય તો ઘરમાં પૂજાપાઠ થતા હોય તોય ન ગમે બાળકોને. અમુક પણ અમુક મુમુક્ષુ હોય, પણ ઘણા એના પૂર્વના પુણ્ય ઉદય થયા હોય ત્યાં નાનેથી ભક્તિ ઉત્પન્ન થાય છે. એટલે આમ કીધું છે ને શાસ્ત્રમાં કે અનેક જન્મ સંસિદ્ધાતો યાતિ પરાગતિમ. પૂર્વનું અનેક જન્મનું પુણ્ય હોય ત્યારે ભક્તિ ઉત્પન્ન થાય છે. હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થાય, નડતો તો ગમે એવો યોગ થાય તોય હું. આ જાનબાઈ પૂર્વના મહાન મુક્ત હતા, અને એમાંય વળી પાછા પ્રગટના યોગમાં આવ્યા, ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવ્યા. એના મા બાપ સત્સંગી, ભગવાનમાં બહુ હેત. મારું સર્વસ્વ જે છે તે મહારાજ છે, આવું કાયમ જાનબાઈના મનમાં રહેતું. મનમાં તાલાવેલી હતી કે મારે મહારાજને મળવું છે. મહારાજને મળવાનું એટલું બધું એને તાન. શ્રુતિ ગાય છે જશ જેનો, વળી સારાએ છે જેમાં શ્રીહરિ. શ્રુતિ એટલે વેદ. શ્રુતિ ગાય છે જશ જેનો, વળી સારાએ છે જેને શ્રી હરિ. ધન્ય ધન્ય સ્નેહ એહનો, વળી સાચા જેણે કરી રાખ્યા હરી. એ જેને ભગવાનને જે સાચા કરીને રાખ્યા હોય. ધન્ય ધન્ય અંતર એહનું, ધન્ય ધન્ય એહના મનને. ધન્ય ધન્ય બુદ્ધિ ચિત્ત તે સમે, તેણે કર્યું અર્પણ કૃષ્ણને. ધન્ય એના મનને, ધન્ય એની બુદ્ધિને, ધન્ય એના ચિત્તને, કે એણે પોતાનું તન મન ને ધન સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યું. એને શાસ્ત્રમાં ધન્યવાદ દીધા છે. પોતાનું એણે કાંઈ કરીને રાખ્યું નહીં, બધું ભગવાનને અર્પણ કર્યું. આવા જાનબાઈ મહામુક્ત હતા, બહુ તપ કરતા. અને હવે આપણે વાત એ કરવી છે, આ કળયુગમાં આવા મહાન ભક્ત આ જાનબાઈ બન્યા તો એ પૂર્વના કોણ હતા એ વિશે આપણે થોડુંક જો જાણીએ. કારણ કે કેવું ભજન કરતા, આખો દિવસ 12 કલાક ધ્યાન કરવા બેસે, અને પછી ઝોલું આવે તો આમ થઈ જાય ને, તે ચોટલો ખપેડે બાંધી દે, અને પલોઠી વાળીને ઘંટલાના પડ હોય ને એ બે ઢીચણ ઉપર એક એક મૂકે, અને 12 કલાક આમ ભગવાનનું સ્મરણ કરવા બેસે. થાય આ કળયુગમાં કોઈથી આવું? પણ આ પૂર્વના કોણ હતા, પૂર્વનું બેલેન્સ કેટલું હતું એ આપણે જાણીએ. કે પૂર્વે એટલે સતયુગમાં દેવોના ગુરુ અને દૈત્યોના ગુરુ. દેવોના ગુરુ બૃહસ્પતિ કહેવાય, અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય કહેવાય. આ શુક્રાચાર્યની દીકરી હતા દેવયાની. હવે શુક્રાચાર્યની એકની એક દીકરી
બહુ જ મુમુક્ષુ હતા. અને ઉંમરલાયક થયા ને દેવયાની, ત્યારે એના પિતા શુક્રાચાર્યે પૂછ્યું કે બેટા, તું કહે એવો તારે માટે બ્રાહ્મણ કુમાર કે તો બ્રાહ્મણનો પવિત્ર દીકરો ગોતું, તારો સંબંધ કરવો છે. ત્યારે દેવયાને કીધું કે જો પિતાજી, મારે લગ્ન નથી કરવા, મારે સંસારમાં જવું નથી, મારે ભજન કરવું છે. આવું એને પિતાજીને વિનંતી કરી અને કીધું કે મને જરાય લગ્ન કરવાનો આગ્રહ કરતા નહીં પિતાજી, હું ભગવાનનું ભજન કરીશ. આ જીવન બ્રહ્મચર્ય પાળીને મારે ભજન કરવું છે, આવું મેં નિયમ લીધું છે. તો એના પિતા પણ બહુ ભજનિક, એટલે કીધું કે કાંઈ વાંધો નહીં બેટા, તારે જો ભજન કરવું હોય તો ભજન કરે. દીકરી ભગવાન ભજે એ કરતાં રૂડું શું? આ દેવયાનીના બાપના શબ્દો છે હો. દીકરી ભજન કરે એ કરતાં રૂડું શું? કરો ભજન. હવે ભગવાનનું ભજન કરે છે ને ત્યારે ભજન કરતાં 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 10,000 વર્ષ વીતી ગયા. 10,000 વર્ષ. કારણ કે એ જમાનામાં, એ યુગમાં માણસની આવરદા 1,00,000 વર્ષની હતી. એટલે 10,000 વર્ષ સુધી દેવયાની બાઈએ ભગવાનનું ભજન કર્યું, ઘણાય વર્ષો સુધી ભજન કર્યું. અને શુક્રાચાર્ય છે ને એ સંજીવની વિદ્યા આવડતી હતી. સંજીવની વિદ્યા એટલે મરી ગયેલા માણસને જીવતા કરે એવી એક વિદ્યા, જેને સંજીવની વિદ્યા કહેવાય. બધાય દૈત્યોના બાળકો શુક્રાચાર્યની પાસે વિદ્યા ભણવા આવતા. પોતે પાઠશાળા ચલાવતા હતા, ઘણા વિદ્યાર્થીઓ એની પાસે ભણતા. એટલે બૃહસ્પતિના દીકરા કચ્છ એ વિદ્યા ભણવા માટે આવ્યા અને પગે લાગી ગુરુને નમસ્કાર કરીને કીધું કે ગુરુ, મારે સંજીવની વિદ્યા ભણવી છે, તો તમે મને ભણાવો. એટલે બહુ તેજસ્વી વિદ્યાર્થી જાણી અને ગુરુએ હા પાડી અને રાખ્યો કે દેવના ગુરુ બૃહસ્પતિ થાય ને એનો દીકરો થાય, પણ તેજસ્વી હોશિયાર. ગુરુ કે સારું વિદ્યા ભણ. દૈત્યોના દીકરાની સાથે આ કચ્છ વિદ્યા ભણે છે. ને પહેલાં એવું હતું ઋષિ મુનિઓને કે એક ટક ગુરુની ગાયો ચારવા, કારણ કે ધન માત્ર જે ગણો ગાયો હતી બધાયની, એમાંથી જ બધાયનું પૂરું થતું હતું. એટલે એક ટક ગાયો ચારવા જાય અને એક ટક વિદ્યા ભણે, આવું બધું હતું. થોડાક સમયમાં કચ્છ સંજીવની વિદ્યા જે ગુરુ પાઠ આપે એ શીખી જાય, જે ગુરુ પાઠ આપે એ શીખી જાય. બધા વિદ્યાર્થી કરતાં હોશિયાર થઈ ગયો. ત્યારે દૈત્યોના બાળકો જે વિદ્યા ભણતા એના મનમાં એમ થયું કે આ તો આપણી કરતાં વધી ગયો, આ તે આપણી જ્ઞાતિનો ક્યાં છે, આ તો દેવ પક્ષનો છે. અને આપણા ગુરુ પાસે વિદ્યા ભણે અને આપણી કરતાં પહેલાં વિદ્યા ભણી ગયો, મારું હાલું આ તો બહુ આગળ વધી જશે આપણા ગુરુ પાસે. તે ગાયું ચારવા ગયા ને એક દી, તે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એક કાવતરું કર્યું કે હું હાલો આપણે કચ્છને મારી નાખીએ, આટલો બધો આગળ વધી ગયો. એટલે બધાએ ભેગા થઈને પકડીને ગળું દબી દીધું, મરી ગયો. પછી લાકડા બાકડા લાવી બાળી દીધો શબને. અને પછી ગાયું ચારી ત્યાં સુધી રાખ એની બધી ઠરી ગઈ ને, ત્યારે પછી ઘરે લેતા આવ્યા થોડીક એની બળી ગયેલી રાખ અને દૂધમાં નાખી ગુરુને પાઈ દીધી. હવે સાંજે ગાયું લઈને વિદ્યાર્થી ઘરે આવ્યા, કચ્છ આવ્યો નહીં. એ ગુરુએ પૂછ્યું કે કચ્છ કેમ ન આવ્યો? તો ખબર નહીં, હવે વાહે રહી ગયો હશે. પછી ખોળવા ગયા, ગુરુ ગયા, બીજા વિદ્યાર્થીઓ ગયા, કચ્છ કચ્છ કરીને બૂમ પાડી. મોડી રાત સુધી કચ્છ મળ્યો નહીં. પછી ગુરુને બહુ એમ થયું કે અરે બધા વિદ્યાર્થીઓને કચ્છ કેમ ન આવ્યો, ગાયું ચારવા ગયો તો તે. એટલે પોતે પોતાની યોગ શક્તિથી ધ્યાનમાં જોયું કચ્છ કેમ ન આવ્યો. ત્યાં તો કચ્છ એના પેટમાં આવી ગયો હતો. ઓલી રાખ એને પાઈને એને મારી નાખ્યો, બાળી દીધો. રાખ ઘરે લાવીને ગુરુને પાઈ દીધી, તે ગુરુને પેટમાં આવી ગયો. અંદરથી બોલ્યો કે ગુરુ હું અહીંયા છું. બધું જાણી લીધું ગુરુએ શું થયું. તો એણે એમ કીધું કે મેં તને સંજીવની વિદ્યા ભણાવી છે, ભૂલી નથી ગયો ને? કે ના ગુરુ, તો જો મારું પેટ શીરી નાખું છું અને તને બહાર કાઢું છું, એટલે હું મરી જઈશ, પછી તું મને સંજીવની વિદ્યા ભણીને જીવતો કરજે. હા ગુરુ. પછી ગુરુએ આમ ખચ્છ દઈને પેટ ચીર્યું, અંદરથી બહાર નીકળ્યો જીવતો. આ તો એ જમાનાની વાતું, સતયુગની વાતું. અને પછી ગુરુ મરી ગયા એટલે સંજીવની વિદ્યા ભણીને ગુરુને જીવતા કર્યા. આને કહેવાય સંજીવની વિદ્યા. લ્યો, આવી સંજીવની વિદ્યા
આ કચ્છ ભણવા આવેલા ગુરુ શુક્રાચાર્યની પાસે, અને પછી ઘણા વર્ષ સુધી એ ભણ્યા વિદ્યા. પણ દેખાવડો, યુવાન અવસ્થા અને રૂપાળો, આ કાયમ ગુરુ પાસે વિદ્યા ભણતો ને તેજસ્વી વિદ્યાર્થી બહુ. એટલે મહારાજે તો ઘણી વાયડીઓ બાંધી છે ને, કાયમને માટે સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સહવાસ સારો નહીં. એટલે દેવ્યાની ક્યારેક કંઈક પૂછવું હોય પ્રશ્ન, તો એને પ્રશ્ન પૂછે. પોતે ગાયું ચારવા જાય ત્યારે એની જે વાંચવાની કંઈ શાસ્ત્રો હોય એમાં કંઈક લખીને મૂકી દે. સાંજે આવે ને જોવે વાંચવા બેસે ત્યારે તો એનો પ્રશ્નનો જવાબ નીચે લખીને પાછું એમને શાસ્ત્ર મૂકીને એક ટક ગાયું ચારવા જાય, એક ટક ભણે. એમ કરતાં કરતાં દેવયાનીને મોહ થયો. 10,000 વર્ષો સુધી જ એને ભગવાન ભજ્યા છે. પિતાએ લગ્ન કરવાનું કીધું તારે ના પાડી, પણ આ કચ્છના રૂપમાં મોહ પામી. તે એક દિવસ એના પિતા બહાર ગયા હતા, ત્યારે દેવયાનીએ કચ્છને કીધું કે તું મારી સાથે લગ્ન કર. ત્યારે કચ્છે કીધું કે અરે દેવયાની, તું જરાક વિચાર કર, હું તારા પિતા પાસે વિદ્યા ભણવા આવ્યો છું, હું એનો શિષ્ય છું, તું મારા ગુરુની પુત્રી કહેવા. ગુરુની પુત્રી એટલે બેન કહેવાય, એટલે મારે તારી સાથે લગ્ન કરાય નહીં, હું તારી સાથે લગ્ન નહીં કરું. તે રોજને માટે આ કચ્છને મનાવે, ઘણું કે. કચ્છે કીધું કોઈ કાળે એ વાત નહીં બને, હું તારી સાથે કોઈ કાળે લગ્ન કરીશ નહીં, કારણ કે તું મારા ગુરુની દીકરી એટલે મારી બેન છો. દેવ્યાએ ઘણો સમજાવ્યો પણ કચ્છ ન માન્યો, એટલે દેવ્યાને કીધું કે હું તને શ્રાપ દઈશ. શક્તિ પાછી કેટલી જુઓ, તપની શક્તિ કેટલી. હું તને શ્રાપ દઈશ કે તારી સંજીવની વિદ્યા નાશ પામી જશે. તું જે શીખ્યો છે ને મહાદાખડે, કે ભલે નાશ પામી જાય તોય હું તારી સાથે લગ્ન નહીં કરું. અને પછી કચ્છે કીધું કે તું મને શ્રાપ દઈશ ને તો હું તને શ્રાપ દેવા સમર્થ છું. હું પણ તને શ્રાપ દઉં છું કે તને કોઈ દી બ્રાહ્મણ પતિ જ નહીં મળે, તને કોઈ દી બ્રાહ્મણ પતિ મળશે જ નહીં. હવે આવો શ્રાપ દીધો, હામાં શ્રાપ થયા છે, કોઈ વડીલોને ખબર નથી. અને વિદ્યા પૂરી થઈ, કચ્છ તો પોતાને ઘરે ભણીને જતો રહ્યો છે. પછી તો આ વાતને ઘણાય વર્ષો વીતી ગયા. હવે દેવયાની પોતાના પિતાને ઘરે રહે છે, ભગવાનનું ભજન કરે છે. અને એમાં એક દિવસ એવું બન્યું કે ત્યાંના અસુરના રાજા હતા વૃષપર્વા, એની દીકરીનું નામ હતું શર્મિષ્ઠા. શર્મિષ્ઠાને દેવયાની બે ખાસ બેનપણીઓ. એટલે એક દિવસ સરોવરમાં સ્નાન કરવા બધી દીકરીઓ ગયા, ઘણા. એમાં દેવયાની, શર્મિષ્ઠા વગેરે બધી બેનપણીઓ સરોવરમાં સ્નાન કરતી હશે. અને એમાં આમ શંકર પાર્વતી નીકળ્યા કે હાલો દર્શન કરવા. તે બધી એકદમ દોડી કપડાં ભીના હતા એ બદલવા માંડ્યા. તે કપડાં ઉતાવળે બદલવા દોડી હવના કપડાં પહેરવા ગયું. તે ભૂલથી શર્મિષ્ઠાએ દેવયાનીના કપડાં પહેરી લીધા. ત્યાં દેવયાની આવી પાણીમાંથી નીકળીને કે એટલી ભાન નથી, તે મારા કપડાં કેમ પહેર્યા? એમ કરીને થોડીક બોલાચાલી થઈ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ અને ભૂલમાં તારા કપડાં લેવાઈ ગયા, હાલો હવે હું કાઢી દઉં તને કપડાં. તો કે નહીં, તું તો અસુરની દીકરી છો અને અમે તો ભૃગુવંશી બ્રાહ્મણ કહેવાય, પવિત્ર બ્રાહ્મણ કહેવાય. તે મારા કપડાં પહેર્યા જ કેમ? તું મારા કપડાને અડી જ કેમ? એમ બેયની વચ્ચે થોડોક ઝઘડો થઈ ગયો. અમે તો પવિત્ર બ્રાહ્મણ કહેવાય ને અમારા કપડાં તારથી પહેરાય જ નહીં, એમ બોલવા માંડીને. એટલે રાજાની કુંવરી શર્મિષ્ઠાએ કીધું કે એમાં શું થઈ ગયું? તારા કપડાં મારે ભૂલથી પહેરાઈ ગયા, હવે હું તને કપડાં પાછા દઉં છું, એટલી બધી ખીજા શું કામ? તો કે અમે ઉચ્ચ કુળમાં જન્મેલા, અમે ભૃગુવંશમાં જન્મેલા. તો કે હવે પછી તું બહુ મોટી વાતું કરીમાં. તારા બાપ તો મારા બાપનો ગોર કહેવાય, એમે કહેવાય રાજા, શર્મિષ્ઠા કે. અને મારા બાપને ઘરે ગોર પદું કરવા જાય, અમારા ગોરની દીકરી તું કહેવા. મારા બાપ તો છે રાજા. અરે ઘડીક વળી એક કપડાં પહેર્યા ભૂલમાં, એમાં એટલું બધું બોલે, એમ કરીને બે મંડ્યું બાંધતા બથો બેઠ આવી ગયું અને ઝઘડો વધી ગયો. અને જે શર્મિષ્ઠાએ માર્યો ધક્કો, તે દેવ્યાની પડી ગઈ કૂવામાં, બાજુમાં તો કૂવો. બધી બેનપણીઓ કપડાં પહેરીને વી ગયું.
ઓલી કૂવામાં પડી ગઈ દેવયાની. બધી બેનપણીઓ પોતપોતાને ઘરે વહી ગઈ. આ કૂવામાં રાયડું રાખે, બચાવો મને બચાવો, કૂવામાંથી કાઢો. હવે એમાં 2-4 કલાક વહી ગઈ છે. એમાં ત્યાંથી એક રાજા નીકળ્યા જેનું નામ અય્યાતી રાજા. એટલે એના મનમાં થયું, ઘોડો લઈને નીકળ્યા કે કૂવામાં કંઈક અવાજ આવે છે. ઘોડેથી ઉતરીને કૂવામાં ડોકાણા તો માલકોર એક દીકરી, એટલે કે મને બચાવો, મને કાઢો. એટલે થોડાક કૂવામાં નીચે ઉતરીને લાંબો હાથ કર્યો કે પકડી લે મારો હાથને, વ્યાય ઉપર. પછી હાથ પકડીને એને કૂવામાંથી બહાર કાઢી દેવયાનીને. એટલે પછી કીધું કે કોણ છો બેન? તો કે શુક્રાચાર્યની દીકરી છું. તમે કોણ છો? તો કે હું છું નહુષ રાજાનો પુત્ર અય્યાતી રાજા. એ ચંદ્રવંશી રાજા હતા. સૂર્યવંશમાં ઉત્પન્ન થાય ને સૂર્યવંશી રાજા કહેવાય, ને ચંદ્રવંશમાં ઉત્પન્ન થાય એને ચંદ્રવંશી રાજાઓ કહેવાય. તો આ ચંદ્રવંશી રાજા હતા. ચંદ્રવંશમાં ઉત્પન્ન થયા હતા. એટલે કે જે ચંદ્રમાના એક પુત્ર હતા એનું નામ બુધ, અને બુધના એક પુત્ર હતા એનું નામ પુરુરવા. અને પુરુરવા બહુ મોટા રાજા થયા હતા. અને પુરુરવાના પુત્ર હતા આયુ રાજા. એ પણ બહુ મહાન રાજા થયા અને ઘણા વર્ષો સુધી એણે રાજ કર્યું. અને આયુ રાજાના પુત્ર હતા નહુષ. અને નહુષ રાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા, 100. અને ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું હતું. અને એ જ નહુષ રાજાના પુત્ર હતા રાજા અય્યાતી. એ જ અય્યાતી રાજાએ હાથ પકડી અને દેવયાનીને બહાર કાઢી. એટલે એમ કીધું, તો તમે મોટા રાજા છો ને? હા છું, હું તો નહુષનો દીકરો છું. તો દેવયાનીના મનમાં પડ્યું હતું ને, કારણ કે આટલા વર્ષો સુધી ભજન કર્યું, પણ જ્યારે કચ્છ આવ્યો ત્યારે મન ખાટું મોળું થઈ ગયેલું. એ મનમાં એમને એમ સંકલ્પો પડ્યા હતા. એટલે એ કે તમે મારી સાથે લગ્ન કરો. તમે મને કૂવામાંથી હાથ પકડીને કાઢી. કોની દીકરી? કે શુક્રાચાર્ય. તારે લગ્ન ન કરાય. કેમ? કે હું ક્ષત્રિય રાજા છું, તું બ્રાહ્મણની દીકરી છો, અને પાછ તારા બાપા તો ક્રોધી બહુ. ખબર પડે ને શ્રાપ આપે તો મારું ધનોત્પનોત કરી નાખે. માટે તારા પિતાને પૂછી આવ્યું. તારા પિતા હા પાડે તો હું લગ્ન કરીશ. આમ તો અત્યારની દીકરીઓને ઘણું આ શીખવા જેવું ખરો, બરાબર? કે અય્યાતી રાજાએ એમ કીધું કે તારા પિતાને પૂછી આવી, એ હા પાડે તો હું લગ્ન કરીશ. અત્યારની દીકરીઓ પૂછ્યા વગેરેનું ઘણી જતી રહેશે ને. હે મા બાપને રોતા મૂકીને 20 વર્ષનું ઘરે કર્યું હોય, અને મા બાપને પૂછ્યા વગર એક દિવસ વહેલા ઉઠી દીકરીઓ ઘણી જતી રહેશે, આવા દગા કરે છે. જો અય્યાતી રાજાએ કીધું કે હું તારી સાથે લગ્ન ન કરું, પહેલાં તારા પિતાજીને પૂછશે. અત્યારના છોકરાઓ જો બધા એમ કહેતા હોય ને કોઈ છોકરીને કે ભાઈ તમારા પિતાને પૂછો તો હું તમારી સાથે લગ્ન કરું, અથવા દીકરી કહેતી હોય ને કે તમારી સાથે લગ્ન કરું પણ તમારો આખો અમારો પરિવાર સંમત હોય તો જાણે કંઈ ઝાઝા વાંધા આવે નહીં. પણ પૂછવા જ ક્યાં દીકરી ઊભી રહેશે? ત્યારે તમારા બાપને પૂછો તો તમારી સાથે લગ્ન કરીશ, નકર તો મારું ધનોત્પન્ન જ કરી દે, લગ્ન નહીં કરું. પછી કે સારું. દેવયાની પોતાના ઘરે આવ્યા છે. પહેલાં તો એણે એના રાજાની બધી વાત કરી કે બાપુજી હવે મારે લગ્ન કરવા છે. બાપુજી કે કંઈ વાંધો નહીં, તો લગ્ન કરી દઈએ બેટા. ક્યાં લગ્ન કરવા છે? કે અય્યાતી રાજા છે એ રાજા સાથે મારે લગ્ન કરવા છે. પછી એણે વાત કરી કે મને દેવયાનીએ શર્મિષ્ઠાએ કૂવામાં નાખી દીધી. તે શુક્રાચાર્યને બહુ દુઃખ થયું કે અરે મારી દીકરીને ધક્કો મારીને કૂવામાં નાખી દીધી. આ ગામમાં આ રાજાના રાજમાં આપણે રહેવું નથી. વૃષપર્વા રાજાનું રાજ હતું, એટલે સામાન ભરીને ઉપડ્યા બીજે ગામ રહેવા. વૃષપર્વા રાજાને ખબર પડી ગુરુ વયા જાય છે, દોડીને આડા ફર્યા કે ગુરુ કેમ તમે વયા જાઓ છો? કે મારી દીકરી ને તારી દીકરી આવું અપમાન કરીને ધક્કો મારીને કૂવામાં નાખી દીધી, એટલે અમારે રહેવું જ નથી ને ઉસાળા ભરીને ઉપડ્યા. ત્યારે વૃષપર્વા રાજા પગે લાગ્યા કે ગુરુ મારા દીકરી વતી હું તમારી પાસે માફી માગું છું, પણ તેમ પાછા વળો. એમ કરીને ગુરુને પાછા વાળ્યા. અને પછી અય્યાતી રાજાની સાથે સંબંધ થયો. પણ દેવયાનીના મનમાં ઓલું ડંખ હતો. શું? કે મને શર્મિષ્ઠાએ કૂવામાં નાખી. એટલે એને બાપુજીની વાત કે જો બાપુજી હું અય્યાતી રાજાને પરણીને સાસરે જાઉં અને શર્મિષ્ઠા છે એ મારી દાસી થઈને આવે મારી હારે. કે સારું.
પછી રાજાને વાત કરી વૃષપર્વાને કે જો વૃષપર્વા રાજા સાંભળો, મારી દીકરીને હું લગ્ન કરી દઉં છું દેવી અને અય્યાતિ રાજા સાથે, અને તમારી દીકરી દાસી થઈને ન્યારે જાય. રાજા હા પાડી પહેલાં તો, પણ મનમાં બહુ દુઃખ થયું. ગુરુ નાય કેમ પડાય? ના પડે તો ગુરુ ખીજાય. પણ એટલું બધું દુઃખ થયું કરે મારી એકની એક દીકરી રાજની કુંવરી દાસી તરીકે કેમ મોકલવી. રાજા તો એટલા મનમાં દુઃખી થાય અને દુબળા પડવા માંડ્યા. એટલે એક દીકરી એની શર્મિષ્ઠાએ પૂછ્યું, પિતાજી તમારે કંઈ દુઃખ છે? તમારા મોઢા પર એટલી બધી ઉદાસી કેમ છે? ત્યારે એણે કીધું કે બેટા આવું બન્યું છે. દેવયાની કહે છે કે મારી સાથે દાસી તરીકે શર્મિષ્ઠા આવે, તું મારી એકની એક દીકરી, હું દાસી તરીકે એને અરે કેમ મોકલું? શર્મિષ્ઠાએ બહુ સમજણા ડાયા. એણે કીધું કે પિતાજી હા પાડી દો, જો હું હારે જઈશ તો એકલી દુઃખી થાઈશ ને તમે ગુરુને કુરાજી કરશો ને તો બધા દુઃખી થઈ જશે, માટે હા પાડી દો. પછી તો હા પાડી દીધી અને અયાતિ રાજા સાથે દેવયાનીના લગ્ન થયા. દાસી તરીકે આ શર્મિષ્ઠાને મોકલે છે. એટલે શુક્રાચાર્યએ કીધું કે સાંભળજો, આ રાણી તકે મારી દીકરી આવે છે, રાણી તરીકે મારી દીકરી દેવયાની આવે છે, આ શર્મિષ્ઠા તો દાસી તરીકે આવે છે. માટે જેવો વ્યવહાર તમે દેવયાની સાથે રાખો એવો વ્યવહાર ક્યારેય શર્મિષ્ઠા સાથે રાખવાનો નહીં. આવું વદાડ કર્યો. પછી સાસરે ગયા છે, દાસી તરીકે શર્મિષ્ઠા હારી ગયા છે. રાણી જેવું રૂપ તો હંમેશા કુંવરીમાં જ હોય. આ તો રાણી જેવું રૂપ હતું શર્મિષ્ઠાનું. પછી તો ઘણો વખત ગયો છે, દેવયાની સાસરે ગયા છે, દાસી તરીકે શર્મિષ્ઠા ગયા છે. અને પછી એમાં દેવયાનીને 2 દીકરા થયા. અયાતિ રાજાના અને શર્મિષ્ઠાને 3 દીકરા થયા. એટલે એણે એના બાપને આવીને વાત કરી દેવયાનીએ. એટલે શુક્રાચાર્ય ખીજાણા કે રાણી તો મારી દીકરી હતી, આ તો દાસી હતી. એટલે શુક્રાચાર્ય શ્રાપ આપ્યો કે હે અયાતિ રાજા, તારી યુવાની વહી જાઓ, તું વૃદ્ધ થઈ જા. આવો શ્રાપ થયો. હું વાત કરું છું ખબર છે ને? જાનબાઈની પૂર્વની વાત કરું છું. એની પૂર્વમાં પહેલા અવતારમાં કોણ હતા એ. એટલે એકદમ અયાતિ રાજા વૃદ્ધ થઈ ગયા, દુઃખી થઈ ગયા અને મનમાં બહુ શોક થયો. કારણ કે સંસારની વાસના મટી નહોતી, યુવાન અવસ્થા વહી ગઈ, વૃદ્ધ અવસ્થા આવી ગઈ. હવે શું કરે? દીકરા હતા 5, 2 શર્મિષ્ઠાના, 3 શર્મિષ્ઠાના, 2 દેવયાનીના. દીકરાને કીધું કે મને યુવાની આપો કોક. દીકરા કે અમારે કાંઈ વૃદ્ધાશ્રમ જોતું, વૃદ્ધ અવસ્થા જોતી નથી, અમારે યુવાની દેવી નથી. રાજા તો બહુ દુઃખી થઈ ગયા છે. એટલે પછી સૌથી નાનો દીકરો હતો, એનું નામ હતું પુરુ. આ પુરુ એક દીકરો સૌથી નાનો હતો ને એ પિતૃભક્ત હતો. તે એણે કીધું કે પિતાજી મને તમારી વૃદ્ધાવસ્થા આપો અને મારી યુવાની હું તમને આપું. એમ કરી દીકરાએ સૌથી નાનો દીકરો હતો એણે યુવાની એના બાપાને આપી. એટલે એકદમ એના બાપા યુવાન થઈ ગયા અને દીકરો થઈ ગયો વૃદ્ધ. આ તો એ જમાનાની એ યુગની વાતું છે હો. અને પછી આ ઉરુ એણે વૃદ્ધાવસ્થા લીધી, દીકરો થઈ ગયો વૃદ્ધ. આવો એ પિતૃભક્ત હતો. લ્યો અત્યારે તો કોઈ આવા પિતૃભક્ત હોય વૃદ્ધાશ્રમમાં મૂક્યા હશે મા બાપને. આ તો દેવયાનીની પૂર્વની વાત થઈ. આપણે તો વાત કરવી છે દેવયાનીએ આ સંસારમાં 10,000 વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળ્યું અને ભગવાનનું ભજન કર્યું. પણ એક વખત જો પગ લપટ્યો, આ સંસાર કેવો છે વાલા બેન? આ સંસાર કેવો છે ખબર છે? એ કરાળ દાદરા જેવો. કરાળ દાદરાની ખબર પડે ને? સીધો આમ 2 માળનો દાદરો હોય અને છેલ્લે પગથિયે ગયા હોય ને પગ લપટ્યો હોય તો દડ હડપ હાવ હેઠે આવે. રમણાવાળો દાદરો હોય ને, રમણાવાળો આમ પછી આમ વળાક હોય અને છેલ્લે પગથિયે જાય ને કોઈનો પગ લપટે તો દડદડતા નીચે પણ રમણું આવીને અટકી જાય. પણ કરાળ દાદરો હોય ને તો છેલ્લે નીચે આવે. એમાં સંસાર છે એ કરાળ દાદરા જેવો છે. એક વખત જો ભૂલ થઈ હોય ને તો એનું ફળ બહુ મોટું ભોગવવું પડે.
તો આ દેવયાનીને કચ્છ ભણવાયો ને એક જ વખત આ એના મનમાં ઘાટ થઈ, એ ઘાટ બેઠા નહીં અને છેવટે દેવયાની આવી રીતે હજારો વર્ષો તપ કર્યું, મોક્ષ માટે તપ કરતી હતી. પણ પછી તો છે ને સંસારમાં જ્ઞાન, એ સંસારની વિટમણા, પછી તો એનો અંતકાળ આવ્યો, આવરદા પૂરી થઈ ત્યારે વહી ગયો. પછી મર્યા જન્મા બીજો ને ત્રીજો ને ચોથો ને જન્મ થતા થતા એ દેવયાનીનો 120મો જન્મ આવ્યો છાપરી ગામમાં. માટે બહુ ધ્યાન રાખવું વાલા બહેનો, સમજ્યા તમે? 120 જન્મ ફટકાર્યા માથે. 120મો જન્મ એ દેવયાનીનો છાપરી ગામમાં થયો. એ જ જાનભાઈ સત્સંગીને ઘરે રાવતભાઈ ચૈત્રા ને કામળબાઈને ઘરે દીકરી જન્મી, જેનું નામ જાનબાઈ. એ પૂર્વના હતા દેવયાની છાપરી ગામમાં. આ વાત આપણે કરીએ છીએ જાનબાઈની. આટલા વર્ષો સુધી જન્મ મરણના ફેરા કર્યા, પછી કેટલું તપ કર્યું, વ્રત કર્યું, ભજન કર્યું, પણ એને પ્રતાપે પ્રગટના યોગમાં આવી ગયા. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના એ સત્સંગી થઈ ગયા. એટલે પૂર્વનું ભક્તિનું બેલેન્સ હતું ને, તે નાનપણથી ખૂબ જ મુમુક્ષુતા ખીલી. પૂર્વના ઘણાય પુણ્ય એટલે ભગવાનના ભક્ત બન્યા. હરિભગતને ઘરે જન્મ આવ્યો. એની બા ને બાપુજી એકાંતિક ભક્ત, અવારનવાર ગઢડા જાય, નિયમ ધર્મ પાળતા. અને એક વખત જાનબાઈ નાના હતા ને, તેને બાપુજી જાનબાઈ બધા ગઢડા દર્શન કરવા મહારાજના ગયેલા. ત્યારે રાવતભાઈ ચૈત્રએ મહારાજને દંડવત પ્રણામ કર્યા. એ દાદા ખાસેના દરબારમાં લીમડા નીચે મહારાજની સભા હતી. મહારાજને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. બાજુમાં દીકરી એની ઊભી હતી એટલે કીધું, પગે લાગ બેટા. મહારાજ કે આ મારી દીકરી છે જાનબાઈ. મહારાજ સામું જોઈને કે, લે આ તો શુક્રાચાર્યની દીકરી દેવયાની છે. રાવતભાઈ ચૈત્રા, આ તો તમારે ઘરે દેવયાની આવ્યા છે. મહારાજ કે આ તો અમારે માટે વર્ષોથી, કેટલાય વર્ષોથી ઝંખે છે. અમને મળવા માટે ઘણા વર્ષો સુધી એણે તપ કર્યું છે. મહારાજ કે આનું તપ અત્યારે ફળ્યું અને અત્યારે અમે પૃથ્વી ઉપર આવ્યા, જન્મ ધારણ કરીને અમારો ભેટો થઈ ગયો. માટે વર્ષોની તપશ્ચર્યા, વર્ષોનું ફળ આ જાનબાઈનું અત્યારે ફળ્યું. અને જાનબાઈ તો મળવા કેદુના ઝંખે છે. મોહનજીને મળવાને, એ ભૂદરજીને ભેટવારે તલસે છે મારું મન. આવી જેના હૃદયમાં ઝંખના રહેતી હતી અને ભગવાનના દર્શન થઈ ગયા. મહારાજ કે આ તો અમને મળવા માટે ઝંખે છે. આ તમારી દીકરી યોગ ભ્રષ્ટ આત્મા છે અને અમને પામવા માટે જ 120 જન્મ ધારણ એણે કર્યા છે. આ આત્મા છે અને ઘણાય જન્મથી અમને મળવા ઝંખે છે. એ બધી ઘણી વાતો મહારાજે કરીને અત્યારે અમારા યોગમાં આવી ગયા. એનું તપ અત્યારે ફળી ગયું. આ વાત સાંભળી જાનબાઈ પણ ઘણા રાજી થઈ ગયા. હૃદયમાં તો ટાઢું થઈ ગયું જાનબાઈને. મનમાં એવો વિચાર કર્યો કે હવે મારે છેલ્લો જન્મ કરી લેવો છે, ફરી માના ઉદરમાં આવવું નથી. ખૂબ આનંદ થયો છે. મનમાં એમ થયું કે હવે મારો તો જન્મ સુધરી ગયો. મહારાજે મને કીધું કે આ તો અમારો જીવ છે. આ જાનબાઈ રાજી થઈ ગયા. અમારો જીવ છે, આ યોગ ભ્રત આત્મા છે, આ અમને વર્ષોથી ઝંખે છે. જાનબાઈના મનમાં તો એમ થયું કે ઓહો હો, મારી ઉપર કેવા મહારાજ રાજી થઈ ગયા. અમારો આત્મા, યોગ ભ્રષ્ટ આત્મા, એવું કીધું. અને એને મનમાં થઈ ગયું હવે મારો જન્મ સુધર્યો. જન્મ સુધાર્યો રે હો મારો માળિયા નટવર ધર્મ દુલારો. એ કરુણાય અતિશે રે હો કીધી. ભવ જળ બુડતા બાય ગ્રહી લીધી. આ મુક્તાન સ્વામીની પંક્તિઓ છે અને કીર્તનના અંગવાળા આ નાના એવા જાનબાઈ આ કીર્તન બોલવા માંડ્યા કે વાહ વાહ, મારે વાલે મારી ઉપર કરુણા કીધી અને મારી બાહી ઝાલી છે. મનમાં એમ થયું કે હવે મને મહારાજ મળ્યા, મારો છેલ્લો જન્મ થશે. મહારાજે મારી સામું જોયું, મેં ભાવથી દર્શન કર્યા, પૂર્વની સ્મૃતિ થઈ ગઈ
અને પૂર્વે હું શુક્રાચાર્યની દીકરી દેવ્યાની હતી એવી એને પણ સ્મૃતિ થઈ ગઈ. એના મા બાપ સાથે 2-4 દિવસ ગઢપુરમાં રહ્યા છે, દર્શન કર્યા છે, ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું છે. અને ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવાથી જન્મો જન્મના દોષ ધોવાઈ જાય છે. અને પછી પોતે પોતાને ઘરે છાપરી ગયા છે અને એવો નિશ્ચય કર્યો કે હવે મારે મોક્ષ સાધી લેવો છે ને છેલ્લો જન્મ કરી લેવો છે. આવું જાનબાઈ નક્કી કર્યું. સમય જતાં જાનબાઈ યુવાન થયા ત્યારે એના પિતા લગ્નની તૈયારી કરવા માંડ્યા છે. માતા પિતા વાતું કરે છે કે હવે આપણે જાનુને પીળા હાથ કરાવી નાખીએ. ત્યારે એના મા બાપે જાનબાઈને આ વાત કરી. ત્યારે એણે કીધું કે જો માતા પિતા સાંભળો, મારી પાસે લગ્ન બાબતની વાત કરતા નહીં. મારે લગ્ન કરવાના નથી, મારે છેલ્લો જન્મ કરીને ભગવાનને રાજી કરી લેવા છે. દીકરી ભગવાનનું ભજન કરવાનું કહે છે તો મા બાપે એમ કીધું તો પછી કાંઈ વાંધો નહીં, દીકરી ભગવાનનું ભજન કરી. બીજા જન્મમાં મા બાપ સમજણા મળ્યા, દીકરી ભગવાન ભજે એ કરતાં રૂડું શું. એક દિવસ હજારો વર્ષો પહેલાં શુક્રાચાર્યએ કીધું હતું એ શબ્દ અત્યારે રાવતભાઈ ચૈત્રાએ કીધો કે દીકરી ભગવાન ભજે એ કરતાં રૂડું શું. સારું બેટા, ભગવાનનું ભજન કરે, નિયમ ધર્મ પાળે છે, ભજન કરે છે, ધ્યાન બહુ કરતા હતા ધ્યાન. પછી એના પિતાએ એક જુદી ઓરડી હતી, એને ભક્તિમાં સુખ આવે એટલા માટે રાવતભાઈ ચૈત્રાએ એના દરબારગઢમાં એક બાજુ જે જૂનો એક ઓરડો હતો ને એ અવાવરો પડ્યો હતો ઘણા વર્ષોથી, એને સાફ સફાઈ કરાવ્યું, એમાં લીપણગાર જે કરણથી કરીને બધી વ્યવસ્થા કરી અને એ ઓરડો સ્પેશિયલ જાનબાઈને માટે કાયમ તમારે આમાં ભગવાનનું ભજન કરવું. તો આવા પ્રેમ લક્ષણા ભક્તિવાળા જાનબાઈ થઈ ગયા. એટલે તો આપણે ગાઈએ છીએ કે પ્રેમી તે જનને વશે પાતળિયો શ્યામ સુંદર સુખદાય. અતિ પ્રેમ હોય તો ભગવાન રાજી થાય. પછી એક દિવસ વિચાર કર્યો કે આ જીવ તો જન્મો જન્મથી ઊંઘીને આવ્યો છે. આ જાનબાઈ વિચાર કરે છે જન્મો જન્મથી ઊંઘી તો આવ્યો છે, ઊંઘમાં સમય બગાડવો નથી, આખો દી શાસ્ત્રો વાંચ્યા કરે, નિયમ ધર્મ પાળે, માળા કરે, જપ કરે, ધ્યાન કરે, માનસી કરે અને રાતે ધ્યાનમાં બેસે આખી રાત. પંચભૌતિક દેહ તો ખરો એટલે દેહને ભૂખ લાગે, દેહને થાક લાગે, દેહને ઊંઘ આવે. પછી એવો વિચાર કર્યો કે આખી રાત મારે મહારાજનું ધ્યાન કરવા બેસવું છે ને ઊંઘ ન આવે એને માટે મારે શું કરવું. તે હું વિચાર્યું ખબર છે, ચોટલો ખપેડે બાંધે અને 2 ઢીચણ ઉપર 2 ઘંટલાના પડ મૂકે અને આખી રાત સ્વામિનારાયણ 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 હૃદયમાં મૂર્તિ ધારીને ધ્યાન કરે. આમ કરે ને આંચકો લાગે તો તરત ઊંઘ ઉડી જાય. ટેવ હોય એટલે ઊંઘ તો આવે જ ને. અને ઢીચણી ઊંચો નીચો થાય નહીં, ઘટલાના પડ મૂક્યા હોય ક્યાંથી થાય. આવી રીતે હૃદયમાં મૂર્તિ ધારીને 12 કલાક ધ્યાન કરતા હતા. કેવું મહારાજમાં હેત હશે કયો. હજારો વર્ષો સુધી ઋષિ મુનિઓ વૈરાગ રાખીને સાધના કરતા તોય આવું આકરું તપ આ કળયુગમાં થાય એ પહેલાંના તો કરી શકતા, પણ આ કળયુગમાં આજથી 200 વર્ષ પહેલાં આવું તપ કરનારા છાપરી ગામ, એ છાપરી ગામના જાનબાઈ અત્યારે એની ઓરડી એની પ્રસાદીની હજી રાખી મૂકી છે. નવા મકાન કરીને આમ નાની હોડી જે જગ્યાએ આ જાનબાઈ તપ કરતા. ક્યારેક છાપરી જાઓ ત્યારે દર્શન કરજો. છાપરી ગામમાં સત્સંગ સારો છે, આપણું સ્વામિનારાયણ મંદિર પણ ત્યાં છે. તન સુખનો ત્યાગ કર્યો, મનમાં ભગવાનની ભક્તિ છે, મનમાં વૈરાગ છે, તેણે કરી તન સુખ ત્યાગ છે. વન જાય શું કરે વનિતા, જેને વણ લીધો વૈરાગ્ય છે. વનમાં જવાની કાંઈ જરૂર નથી, આવું તપ કરે 1000 વર્ષ છે, લાખ વર્ષ એવું તો તપ એણે ઘરમાં આદર્યું છે. એને વનમાં જવાની કાંઈ જરૂર નથી. વન કરતાં અધિક આકરું તપ જાનબાઈ આદર્યું ભાઈ. કાયમ આવી રીતે ધ્યાન કરે, આખી રાત ધ્યાન કરે. એક વખત ગઢડામાં જળઝીણીનો ઉત્સવ આવ્યો એટલે બધા ગામના તૈયાર થયા. કાંબળબાઈ તૈયાર થયા, હાલો આપણે ગઢડા જાય. એટલે એણે કીધું કે બેટા જાનુ, ગઢડામાં જળઝીણીનો ઉત્સવ મહારાજ કરે છે અને આપણા ગામના બધા બાયું જાય છે અને તો આપણે બધા ગઢડા જઈએ. તારે આવું છે તો જલ્દી તૈયાર થઈ જા. તો કે મારે નથી આવવું. અરે ગાંડી થામાં ગાંડી, મહારાજના દર્શન કરવા નથી આવવું. એની બાકે એ મહારાજને ગરજ હોય તો મને અહીં દર્શન દેવા આવે, મારે ગઢડે નથી આવવું. આ જાનબાઈ કહે છે. એની બાઈએ ઘણી સમજાવી, અરે
મહારાજને એવું ન કહેવાય, મહારાજને ગરજ ન હોય, આપણે ગરજ રાખવી પડે, અહીં થોડા પધારે નહીં, મારે નથી આવું. એના બા બાપુજી દર્શન કરવા ગઢડા ગયા છે, જળજીણનો ઉત્સવ કરવા ગયા છે, ત્યારે મહારાજે કીધું કે આ કેમ કામળબાઈ જાનું ન આવી? અરે કામળબાઈ કે મહારાજ એને તો ઘણી સમજાવી, પણ હઠ લઈને બેઠી. એ કે ભગવાનને ગરજ હોય ને તો મને દર્શન દેવા આવે. મહારાજ કે એ ગમે તો હઠીલી ખરી ને, તપસ્વીની ખરી ને, એટલે એટલી તો હઠ હોય જ ને, એમ મહારાજ બોલ્યા. પણ મહારાજ કે એની હઠમાંય અમને મળવાનું તાન છે. મહારાજ કે હતી હેતે કરીને હઠે કરીને એને અમને રાજી કરવાનું તાન છે, ભલે ને ન આવી કાંઈ વાંધો નહીં. આવું મહારાજે કીધું છે. એ ઘેલામાં સ્નાન કર્યું, મહારાજના દર્શન કર્યા. મહારાજ ઘેલામાં જળ ઝીલે છે, એવા પણ ખૂબ દર્શન કર્યા. દેશ દેશના બધા ભગવાનના ભક્તો ખૂબ ગઢપુરમાં આવ્યા છે. પણ એને તો એટલી બધી લગ્ની લાગી હતી કે બસ મારે મહારાજને મળવું છે, પણ મને મહારાજ મળવા અહીં આવે. મારે કે કામળબાઈ સાંભળો, એ ભલે ન આવી પણ એનું મન તો અમારી મૂર્તિમાં લાગેલું છે. ઈચ્છા નથી કોઈ એને અંતરે, મુજ ચરણ વિના 14 લોકની. 14 લોકની કોઈ ઈચ્છા નથી. ચતુર્થા એને ચાહના રાખી, ભક્તિ એણે રોકડી. મુજ સારું વિલખી વિલખી, તજ્યા સુખ સર્વે સ્થાનથી. સાંભળો એવા જન થકી વાલું મુજને કોઈ નથી. મહારાજ કે એવા પ્રેમી ભક્તથી અમને કોઈ વાલું નથી. હું છું પ્રાણ પ્રેમી જનનો, અને પ્રેમી છે મારું તન. સાંભળો એમાં અસત્ય નથી, સત્ય માનજો એ મન. મને વાલા છે પ્રેમીજનો, હું તો પ્રેમી જનને પાછળ ફરું. હેતની દોરીએ મને બાંધે, હું જે ભક્ત કહે તેમ કરું. મહારાજ કહે છે કે આવા પ્રેમી આ જાનબાઈ છે. હું તો પ્રેમીની પાછળ ફરું છું, અને પ્રેમને દોરે બંધાય છે. મહારાજ પ્રેમને દોરે બંધાય છે. કેટલાય ભક્તોએ પ્રેમને દોરે બાંધ્યા. અમે ઘનશ્યામ આવું કીર્તન બોલીએ છીએ ને, બરાબર. જ્યારે દામણે જશોદાએ બાંધ્યા ને, એક દોડું લાવીને ટૂંકું પડે, બીજું લાવીને ટૂંકું પડે, બાંધતા કેટલાય દોડા પણ ટૂંકું પડે. ત્યારે કીધું કે માં હું તો પ્રેમની દોરીએ બંધાવ છું, તમારે એ દોડે બંધાઈશ નહીં. મહારાજ કહે લ્યો સારું, એ અમારે જ્યારે અનુકૂળ પડે હશે ને ત્યારે જાનુને દર્શન દેવા આવશું. એના મા બાપ તો બહુ રાજી થઈ ગયા કે હા ભગવાન રાજી થઈ ગયા, મારી દીકરીને દર્શન દેવા આવશે એવું કીધું. ઓહો આપણી દીકરી કેટલી ભાગ્યશાળી. મહારાજે કીધું કે હું દર્શન દેવા આવીશ. આપણા ગામમાં મહારાજ પધારશે, આપણે ઘરે મહારાજ પધારશે, આપણું ગામ પાવન કરશે, આપણો દરબાર ગઢ પવિત્ર થશે, આપણું ઘર પવિત્ર થશે. રાજી થઈ ગયા, રાજી થકા પોતાને ઘરે આવ્યા છે. હૃદયમાં મૂર્તિ ધારીને છાપરીમાં એના મા બાપ અને જાનબાઈ ખૂબ ભગવાનની ભક્તિ કરે છે. અને ભક્તિ કરતાં કરતાં મહારાજને સંભાળે છે. કીધું કે બેટા જાનું, અમે મહારાજને તારી વાત કરી, અને મહારાજ તો રાજી થઈ ગયા. અને મહારાજે વચન આપ્યું કે અમે જાનુને દર્શન દેવા છાપરી આવશું. જાનબાઈ રાજી થઈ ગયા. ઓહો મારે ઘેર મહારાજ પધારશે. ઓહો રાતને દી સ્મરણ કરતાં એ કરતાં સ્મરણ વધી ગયું, ભક્તિ વધી ગઈ, અધિક ભક્તિ થઈ ગઈ. જાનબાઈ તો આમ નાચી કૂદીને ગાવા માંડ્યા કે મારે આંગણીએ અલબેલો આવશે રે, હે મને હે તે કરીને બોલાવશે રે, મારે આંગણીએ અલબેલો આવશે રે. ભગવાને કીધું ને કે અમે જાનુને દર્શન દેવા આવશું. જાનુબાઈ મહારાજનું ભજન કરે છે. મારા ગામમાં મહારાજ આવશે. પછી સમય જાય છે. એક દિવસ એવું બન્યું, તે રોજ રાતે ધ્યાનમાં બેસે. એમાં એક દિવસ એના ઓસરીમાં એના ભાઈ જૂઠા ચૈત્રા સૂતા હશે, અને કાળી કાળી આકૃતિ કાળા કપડાં પહેરીને આમ હાલી આવે. તેને ભાઈ થયું કે આ કોણ હશે. તે અંદર બારણું ખોલ્યું, અંદર ગયા, હાકળ બંધ કરવાનો અવાજ આવ્યો. એના ભાઈ ઊભા થઈ અને બારણાની પાસે જઈને તળિયેથી જોયું તો અંદર ઝીણો ઝીણો બોલવાનો અવાજ આવે.
હસવાનો અવાજ આવે જાનબાઈના રૂમમાં. મનમાં થયું કે આ બેન એકલા અહીંયા ભજન કરે છે, અંદર કોઈ બોલે છે. બારણું ખખડાવ્યું, જાનબાઈએ બારણું ઉઘાડ્યું. ભાઈ કહે છે કે બેન અહીંયા કોણ આવ્યું? કે કોઈ નથી ભાઈ, કે અહીં ઝીણો ઝીણો બોલવાનો અવાજ આવે છે, કે હું તો અહીં ધ્યાન ભજન કરું છું. મેં કોઈ કાળી કાળી આકૃતિ અહીં આવતા જોઈ, એ કોણ? ત્યારે જાનબાઈ કહે છે ભાઈ તમને બીક નહીં લાગે ને? તો કે ના બોલો. આ ઓરડામાં હું ભજન કરું છું, અને આ ઓરડો આપણો વર્ષો પહેલાંનો અવાવરો હતો, સાફ કરીને હું રહેવા માંડ્યા. પણ અહીંયા એક અવગત્યો આત્મા હતો. એક લક્ષ્મીચંદ કરીને શેઠ રહેતા હતા, અને એની પત્ની અહીંયા મરી ગઈ, અને નિયમ ધર્મ પાળેલા નહીં, તે અધોગતિને પામીને ચૂડેલ થઈ. રજસુલા ધર્મ નહોતો પાળ્યો એટલે એ ચૂડેલ થઈ અને અહીં ભૂત થઈને રહેતી હતી. અને એ રોજ પછી મારી પાસે આવીને બહુ રોતી હતી, ચૂડેલ. પછી મેં એને ભગવાનની વાતો કરી, કીર્તન સંભળાવ્યા, સત્સંગ કરાવ્યો, અને મેં એને વચન આપ્યું છે કે મને ભગવાન તેડવા આવશે ત્યારે હું તમારું કલ્યાણ કરીશ. એક ઈ, અને એક આપણા માસીની દીકરી, એ પણ ચૂડેલ થઈ છે, એ અધોગતિને પામી છે. એટલે એ બેય મારી પાસે સમાગમ કરવા રોજ આવે છે ભૂત યોનીમાં, અને હું એને સત્સંગ કરાવું છું. અને મેં એને વદાડ કર્યો છે કે તમારા બેયનું ભગવાનને પાસે હું તમારું પાપ માફ કરાવી અને કલ્યાણ કરાવી. આવી જ્યારે જાનબાઈએ વાત કરી ત્યાં તો જૂઠા ચૈત્રા બેનના ચરણમાં પડી ગયા, અને બેનનો મહિમા હતો એ કરતાંય વધી ગયો કે વાહ વાહ મારા બેન કેવા મહાન ભગવાનના ભક્ત છે. આવું જૂઠા ચૈત્રાને થયું છે. આવો ભગવાનનો મહિમા. મૂર્તિના પછી એને કીર્તન સંભળાવે છે બે આત્માને, અને કોલ આપ્યો કે કલ્યાણ તમારું હું કરાવીશ. મોક્ષનું વરદાન મળવાથી બે પ્રેતાત્માઓ આની પાસે આવે છે. કેવા એ ભગવાનના ભક્ત છે. માણસ માણસને સત્સંગ કરાવે, જાનબાઈએ પ્રેતાત્માને સત્સંગ કરાવ્યો. માટે આપણે કાયમ ભગવાનનું સ્મરણ કરવું, મહિમાથી મહારાજનું સ્મરણ કરવું હો, અને આવા પ્રેમી ભક્ત થવું. એવી એક આ પ્રેમી ભક્ત. આપણે તો 1 કલાક બેઠા હોય ને માળા કરતા હોય ને, તો ઘડીક આમ ઢીચણ ઊંચો કરીને, ઘડીક આમ ઢીચણ ઊંચો કરીને, ખપ જોવો ખપ. અને કાંઈ 1,00,000 2 લાખ વર્ષની વાત નથી હો, 200 વર્ષની આ છાપરી ગામની જ વાત છે. આખી રાત આવી રીતે ધ્યાનમાં બેસતા કેવા મુક્ત હશે. થોડીક પ્રેક્ટિસ તો આપણે ક્યારેક કરવી, 2-3 કલાક પલોઠી વાળીને બેસીને માળા કરવી, એટલી તો પલોઠી વાળતા બેસું. અને હવે તો ખુડીશો સત્સંગ થઈ ગયો છે. જાનબાઈ કાંઈ વાટ જોવે છે, મહારાજ એક દી આવશે, કેદી આવશે, કેદી આવશે, કેદી આપણા ગામમાં પધારશે. સમય ઉપર સમય જાય છે. મહારાજ કાયમ ગઢપુરમાં બિરાજમાન છે. અને પછી મહારાજે એક વખત એવો સંકલ્પ કર્યો, દાદા ખાચરને ફરીને પરણાવવા છે. પછી દાદા ખાચરને ઘણી વાતો કરીને બનાવ્યા કે દાદા ખાચર હવે આ તો દાદા ખાચરના એકલા લગ્નની વાત સાંભળતા હોય તો વિગતસર કહેવાય, આપણે તો આમાં ટૂંકમાં જ લેવી છે. એટલે પછી દાદા ખાચરને સમજાવ્યા છે. ભટવદરમાં દાદા ખાચરનો સંબંધ કર્યો છે. જસુબાઈ પણ મહામુક્ત હતા, અને એને સત્સંગમાં લેવાને માટે જ મહારાજે ફરી વખત દાદા ખાચરને પરણાવવાનું નક્કી કર્યું છે. દાદા ખાચર ના પાડે છે. અને પછી દાદા ખાચરે એમ કીધું કે ભાઈ જો પ્રભુ તમે મારા જાનનું વરનું ગાડું હાંકો તો હું ભણવા જાઉં. મારે કે હા. દાદા ખાચરને એમ કે કાંઈ ભગવાન થોડા ગાડું હાંકીને આવે એટલે હું એમ કહું તો ના પાડે, પણ મારે તો તરત તૈયાર થઈ ગયા. દાદા ખાચરે કીધું કે પ્રભુ જો તમે જાન માયાવો, સાથે રહી મને પરણાવો, તો હું પાણી ગ્રહણ કરીશ, આજ્ઞા આપની શીશ ધરીશ. આવું કીધું. મહારાજ કે હા હા દાદા ખાચર જરૂર જરૂર. કહે શ્રીજી હું જાનમાં સાથે રહી તમને પરણાવું. એ હાંક્યો અર્જુનનો રથ જેમ, તમારો પણ હાકીશ તેમ. મારા સંમત થઈ ગયા. અને બધી લગ્નની તૈયારી કરી.
દાદા કાસરના માં સોમભાઈ કે જો મહારાજ મારો દાદો છે ને ગામધણી છે, તમે લગ્નની તૈયારી કરવા માંડ્યા પણ ગામ તો જમાડવું પડે ને, ભલે એક વખત જમાડ્યું પણ મારો દાદા ખાચરને ફરીને પરણાવો છો તો મારા દાદાના લગ્નમાં તો ગામ જમાડવું પડે ને. મહારાજે તાત્કાલિક રસોઈને બધાને કરવાની આજ્ઞા કરી અને બધે નોતરા દેવા માંડ્યા આખા ગામમાં. હાલો ફાગમટે આજે ગામ ધણી દાદા ખાસના લગ્ન નિમિત્તે ગામ ધુમાડો બંધ છે. પળ એકમાં પરિયાણ કીધું ગામ સઘળું જમાડી દીધું. આખું ગામ જમાડ્યું છે, જાનની તૈયારી થઈ છે. ગામડે ગામડે મહારાજે કહેવરાયું કે દાદા ખાસને પરણાવવા જવું છે, હારા બળદ હારા ગાડાઓ લઈને આવજો. 1300 ગાડા તૈયાર થયા. કેટલા? 1300 ગાડા દાદા ખાસની જાનમાં આવ્યા. ગામડે ગામડેથી આવડી જાન, કે જાનમાં ભગવાન હોય તે શું ખામી હોય. અને પછી ગામડે ગામડે મુકામ કરતો જવાનો હોય એટલે લાડવાના પટારા ભરી ભરીને ગાડામાં ચડાવ્યા છે. નાસ્તા ટીમણ કરવા જોઈએ ને, અને જ્યાં જ્યાં ઉતારો કરે ત્યાં બધી જરૂર પડે કેટલું ટીમણ હારે લીધું છે. જાનડિયું 500 સાધુ છે. અને મહારાજ ગઢપુરથી જાન લઈને ભટવદર જાય છે. આમ તો છે ને મહારાજ ગાડું એટલા માટે હાંકતા હતા કે મહારાજ ગાડે હોય ને દાદા ખાચરની જાન ગામધણી દરબારને વરને ગાડે ભગવાનને જોવા લોકો આવે ને, અરે ભગવાનના સેજે સેજે દર્શન કરે ને એનું કલ્યાણ થઈ જાય. કારણ કે ભગવાનના દર્શન કેવા ખબર છે? ગોળ ને હાકર જેવા. ગોળ આપણે અંધારે ઉઠીને રાતે ઉઠીને આંખી વિસીને ખાવા માંડીએ તો કેવો લાગે? ગળ્યો જ લાગે, કારણ કે સહજ ગુણ જ ગળ્યો. એમ ભગવાનના દર્શન જાણે અજાણે થઈ જાય ને તો એ કલ્યાણકારી જ હોય. એટલા માટે મહારાજ આ વરને ગાડે બેઠા છે, વેલડામાં નહીં કે માણકી ઉપર બધા જોવે કે હાલો હાલો ગામધણી દરબારને એને ગાડું ભગવાન હાકે. એટલે મહારાજને તો કરોડોનું કલ્યાણ કરવું હતું. એટલે ધર્મ તનું જ ધર્મ સ્થાપવાને બહુ વિચર્યા નૃપના વિવાહ બાને. ધર્મની સ્થાપન કરવાને માટે મહારાજ ગાડે બેઠા હતા. પણ મહારાજનો હાર્દય હતો કે ધર્મ તનું જ ધર્મ સ્થાપવાને બહુ વિચર્યા નૃપના વિવાહ બાને. આ વિવાહનું તો બાનું હતું પણ હજારોને દર્શન કરાવવા હતા. આમ જાનની તૈયારી કરી છે. કેટલે ગામ મહારાજે પ્રસાદીના કર્યા. કોઈ ગામમાં રાત રોકાય, કોઈ ગામમાં ટક બપોર રોકાય, કોઈ ગામમાં કલાક રોકાય, કોઈ ગામમાં પાદર બધાય ભક્તોને બોલાવે અને ત્યાં ઘડીક મળી અને હાલતા થઈ જાય. જે જે ગામ જાય તે આખું ગામને પાદર આમ તૈયાર થઈને ઊભું હોય. અને એ વખતે મહારાજ પીઠવડી ગયેલા, રૂડાભાઈ સાવલિયાનો બહુ આગ્રહ, ત્યાં પણ રાત રહેલા, વળતા પણ ત્યાં રાત રહેલા. આવી રીતે ગામડા પ્રસાદીના કરતાં કરતાં હરિભક્તોને મળતા મળતા હજારોનું કલ્યાણ કરતાં કરતાં મહારાજ ભટવદર જાય છે. કેટલાય જન્મમાં જસુબાઈનું તપ ફળ્યું છે એટલે મહારાજ ભટવદર પધારે છે. એમાં ગામડે ગામડે બધા એને દર્શન દેતા જાય છે. એમાં એવું બન્યું કે મહારાજ જ્યારે અહીંથી આ માલપરા ને એ બાજુ થઈને મહારાજ અકાળા હાલેલા, અકાળા ગામ પ્રસાદીનું ત્યાં ભક્તો હામાં આવ્યા. પછી મહારાજ છે ને ધાર કેરાળા ગયેલા. તે ધાર કેરાળા આખું ગામ બે બાજુ ઉભેલું. ધાર કેરાળાની એક દીકરી કેરિયા ચાડમાં સાસરે રાદડિયા કુટુંબમાં ત્યાં આણું વળવા આવેલા ને 6 મહિનાનો દીકરો. એટલે દીકરો કાખમાં લઈને આમ રોડને કાંઠે ઊભા હશે. તે બરાબર મહારાજનું ગાડું ત્યાં નીકળે. એક બેન કહે કે એ ભાઈ કે તારા છોકરાને મોઢું ઢેક દે હાડલે કરીને, આ સ્વામિનારાયણ તો બહુ કામણ ટુમણિયા છે, તે તારા છોકરાને કંઈક કરી નાખશે, નજર લાગશે તારા છોકરાને, આવો રૂપાળો છે તે સ્વામિનારાયણની નજર પડી જાય છે, હાડલો ઉઠાડી દે. એટલે ઓલી બાઈ કાખમાં છોકરો તેડ્યો હતો ને આમ ઉપર હાડલો ઉઠાડી દીધો મોઢા ઉપર. બરાબર મહારાજ ત્યાંની મહારાજ કે ભાઈ એ હવે છોકરાનું મોઢું હાડલે કરીને ઢાંકો કે ન ઢાંકો, અમારી નજર પડી ગઈ. એવું મહારાજ બોલ્યા કે અમારી નજર પડી ગઈ. અને પછી એ જ એ રાદડિયા પરિવારમાં આ એનો દીકરો મોટો થયો અને પછી બહુ મોટા મહંત સંત બન્યા. ગુણાતીતાન સ્વામીના શિષ્ય સંત યોગેશ્વર દાસજી
એ સંત યોગેશ્વર દાસ ને બાલમુકુંદ સ્વામી બે સાથે હતા. એ જ નાના 6 મહિનાના હતા ત્યારે મહારાજે કીધેલું કે અમારી નજર એની ઉપર પડી ગઈ. એવું તો ઘણાયનું કલ્યાણ કરતાં કરતાં મહારાજ ભટવદર ગયા છે અને દાદા ખાસને પરણાવી અને મહારાજ પાછા વળ્યા. ત્યારે મહારાજે રથના ગાડે હાંકવા બીજાને ખેડૂતને બેસાડ્યા છે. મહારાજ માણકી ઘોડી ઉપર અસવાર થયા છે અને મહારાજને મનમાં થયું કે જાનબાઈને વચન આપ્યું છે કે એક દિવસ હું દર્શન દેવા આવીશ તો દર્શન દેતો જા. તે મહારાજ માણકી ઘોડી એકલા હો, મારે કે જાન રવાના કરો, હમણાં અમે હારે થઈ જઈએ છીએ. તે ગાધડકા આવ્યું. ગાધડકાને એક નાગજી મહારાજ જ્યારે જ્યારે ગઢડા આવે તે પ્રાર્થના કરે, એ મહારાજ એ દયાળુ ગરીબની ઝૂંપડીએ ક્યારેક પધારજો, ઝૂંપડી પાવન કરજો, આમ આગ્રહ કરે. મહારાજને એમ થયું કે લે નાગજી મહારાજને મળતા જઈ. ગાધડકા ગામના પાદરમાં આવીને મહારાજે કોઈકને કીધું કે નાગજી મહારાજને બોલાવો. તે નાગજી મહારાજને ઘરે કોઈક કહેવાય ગયું કે નાગજી મહારાજ તમારા ભગવાન આવ્યા છે. તો નાગજી મહારાજ તમારે પાઘડી મૂકતા કે ને લાકડી હાથમાં લેતા કે ને હાલતા થયા, પણ મનમાં લોભી પ્રકૃતિ ને મનમાં થયું કર ભગવાન એકલા ન હોય, કેટલાય સાધુ બ્રહ્મચારી કેટલાય દરબારું હારે છે, આને જો જમવા રોકાશે તો મારે ખર્ચો થશે, ભારે કરી પણ જવું જ પડે. આવ્યા ત્યાં તો ભગવાન એકલા દંડવત પ્રણામ કર્યા, પધારો પ્રભુ પધારો, મારા ગરીબની ઝૂંપડી પાવન કરો. મારે કે હાલો એટલે જાય છે, હાલો તમારે ઘરે. તે નાગજી મહારાજને યારે વાતું કરતાં કરતાં શેરીમાં મીડિયા હાલવા, પણ મનમાં વિચાર કરે ઘરે ભગવાન પધરામણી કરશે, થાળ કરવાનું કહેશે તો ખર્ચો થશે, નાળિયેર શ્રીફળ મૂકવું પડશે, થોડોક ખર્ચો થશે 2-2.5નો. એમ વિચાર કરે. મહારાજ થોડીક વાર લઈ ગયા. નાગજી મહારાજ કે કેમ ઘર આવ્યું નહીં હજી? કે મહારાજ હજી ઘરે મારું આઘુસ હાલો. વળી થોડીક વાર લઈ ગયા. મારે કે નાગજી મહારાજ કેટલે કાગતા? હજી મહારાજ હાલો હજી હાલો. 2-3 વખત મહારાજે કીધું. તે હાલતા હાલતા આ શેડેથી હામી શેરીમાં હાલતા હાલતા શેડે નીકળી ગયા. મહારાજ કે પણ નાગજી મહારાજ તમારું ઘર? કે લે મહારાજ વાતું કરતાં કરતાં હું ભૂલી ગયો, ઘર વાહે રહી ગયું. લ્યો હું કામ મહારાજને નહોતા લઈ જવા. તે મહારાજ કે કાંઈ વાંધો, ભલે વાહે રહ્યું, હવે મારો પાછું વળવાનો સમય નથી. અને પછી મહારાજ ત્યાંથી માણકી લઈને છાપરી ગામમાં પધાર્યા છે. ગામને સીમાડે મહારાજ આવ્યા છે છાપરીમાં. અને કોઈ માણસને કહેવરાયું કે રાવતભાઈ ચૈત્રાને કહો કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, જાનની ભેગું થઈ જવાનું છે, બહુ ઉતાવળ છે, એટલે રોકાવાશે નહીં. એટલે જલ્દી જેને દર્શન કરવા હોય ને એ અહીંયા પાદરમાં આવી જાઓ. અને ખબર પડી ગઈ બધાને, ને દોડા દોડ જેને ખબર હાલો ભગવાન આવ્યા, દોડા દોડ બધા પાદર આવવા માંડ્યા છે. મહારાજની પાસે આવીને બધાએ મહારાજના ચરણમાં દંડવત કરવા માંડ્યા છે. પ્રભુ ગામમાં પધારો, પ્રભુ ગામમાં પધારો. મહારાજ કે ગામમાં આવવાશે નહીં, ગામમાં આવી તો બહુ વાર લાગી જાય, એટલે અહીં બધાએ દર્શન કરી જાઓ. રાવત ચૈત્રએ દોડા દોડ આવ્યા છે. અને કામળબાઈએ જાનુબાઈને કીધું કે બેટા જાનુ ઉઠ જલ્દી ઉઠ, મહારાજ આવ્યા છે, પાદર સુધી આવી ગયા છે અને મહારાજને બહુ ઉતાવળ છે, એટલે મહારાજ ગામમાં નહીં આવે એમ કહીને કીધું. ત્યાં તો જાનબાઈ તો બેઠા છે, એટલે ઘંટલાના પડ મૂક્યા છે ને ધ્યાનમાં બેઠા. એણે કીધું કે હું પાદર નહીં આવું, સ્વામિનારાયણ ભગવાનને ગરજ હોય તો મને દર્શન દેવા આવે. એટલે એકદમ દોડી અને એની બા પાદરે આવ્યા છે. મહારાજના ચરણમાં નમીને કીધું મહારાજ અમારી હઠીલી જાનવી તો હઠ ન મૂકી, પ્રભુ ઘરે પધારો. ત્યારે મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો લ્યો. અને પછી મહારાજ કીધું કે અમે ગામમાં આવી છીએ. ત્યાં તો બધાએ બહુ રાજી થઈ ગયા, અને ઢોલ લઈ આવ્યા, અને વાજા ને હરણાયું ને હામૈયાને લઈ આવ્યા. અને મહારાજ માણકી ઘોડી પર અસવાર છે. ગામના માણસો ભેગા થઈ ગયા છે, અને કોને હરખ ન હોય, ભગવાન પધારે છે. અને દોડીને હામૈયા કરે છે, ગીત ગાય છે કે આજ તો પ્રભુ પધાર્યા, આજ તો મારે આંગણે પુરુષોત્તમ નારાયણ પધાર્યા. એને બધાય મોતીડે એ આજે વાલો વધાવું, મારો વાલો વધાવું, હે આજની ઘડી રળિયા મણી રે, મારો વાલો વધાવું. એ બાયું કીર્તન ગાય છે. અને એ શેરી વળાવી સજ કરાવું, ઘેરે આવો ને શે રડીએ પથરાવું ફૂલ, વાલેમ ઘેરે આવો ને કોઈને હરખ માતો નથી. અને ધામધૂમથી મહારાજ ગામમાં પધાર્યા છે.
અને ગામમાં પધાર્યા છે. અને રાવતભાઈ જે રાવત ચૈત્રા એને ઘરે મહારાજ પધાર્યા. ઓસરીમાં ઢોલિયો ઢાળ્યો છે, બુંગણ સારે કોઈ પથરાઈ ગયા છે, ગામના માણસો વ્યવસ્થા જાવ એના બેસવા માંડ્યા છે. અને પછી એની માએ કીધું કે બેટા જાનો હવે ઊભી થા, મહારાજ આપણી ઓસરીમાં પધારી ગયા છે. ત્યારે એ ઘંટલાના પડ જે ઢીસણ ઉપર હતા એ હેઠા મૂક્યા, ખપેડેથી ચોટલો ચોડ્યો અને એકદમ ઓરડામાંથી બહાર નીકળીને મહારાજના ચરણમાં ઢળી પડ્યા છે. અને ધ્રુસકે રોવા માંડ્યા છે જાનબાઈ. અને આંસુડાથી ભગવાનના ચરણ પલાળી દીધા અને ગદગદ ભાવથી મહારાજને પ્રાર્થના કરે છે, હે મહારાજ, હે દયાળુ, હે મારા વાલા, વર્ષોથી ભટકું છું મહારાજ, મને તમારા ચરણમાં રાખો, મને તમારા ચરણમાં રાખો એમ કરી અને મહારાજના ચરણ આંસુડેથી જાનબાઈએ ધોઈ નાખ્યા છે. બધાય તો જોઈ રહ્યા કે હા કેવો પ્રેમ, કેવો ભાવ આ જાનબાઈનો. એકદમ આમ મહારાજના ચરણ દોડીને પકડી લીધા છે. એ દોડીને આવ્યા છે જાનબાઈ, હે વાલાજીને શરણે રે, હે આસુડા ચાલ્યા છે બાઈની આંખે રે, સેવામાં રાખું હે શામળાજી, પગડા ધોયા વાલાના એ આસુડાની ધારે રે, અરે ચરણ ધોયા વાલાના એ આસુડાની ધારે રે, હે રાજી તો થયા છે શ્રી ગીરધારી રે, એ હસીને બોલ્યા એ વાલે મોજી. મહારાજે બે હાથ જાનબાઈની માથે મૂક્યા છે અને જાનબાઈ તો ધ્રુસકે રડવા માંડ્યા છે, ચરણમાં માથું રાખી મહારાજને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, રાત દિવસ તમને ઝંખું છું, રાત દિવસ તમારી ભજન કરું છું અને મોહનને મળવા અને ભૂદરને ભેટવા અને તલખે છે મારું તન. હે મહારાજ, મને રાત્રે નિંદા નથી આવતી, દિવસે અન્ન નથી ભાવતું, મને એમ થાય ક્યારે પ્રભુ આવશે, ક્યારે પ્રભુ મને દર્શન દેવા આવશે. મહારાજ, મને પૂર્વનું જ્ઞાન થઈ ગયું છે, મારો આ 120મો જન્મ છે. મેં 120 જન્મ પહેલાં ખૂબ તપને ખૂબ ભજન પ્રભુ કર્યું, 10,000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને ભજન કર્યું, તમારું આરાધન કર્યું મહારાજ, અને પછી મારો તો 120મો મારે જન્મ લેવો પડ્યો. હવે તમે મને પ્રગટ ભગવાન મળ્યા છો, હું પ્રગટના યોગમાં આવી છું. પ્રભુ, મારી એક જ ઈચ્છા છે, મને ધામમાં લઈ જાઓ, મને તમારા ધામનું સુખ આપો, તમારો પ્રેમ, તમારો ભાવ, તમારી ભક્તિ, બસ એ કરીને મારે તમારા ધામમાં આવવું છે. મહારાજ રાજી થઈ ગયા છે. જાનબાઈની માથે 2 હાથ મૂક્યા છે, 2 હાથ મૂક્યા આંબો, અને પુરુષોત્તમ નારાયણના 2 હાથ. કેવો રાજીપો, કેવા જાનબાઈના ભાગ, ધન્ય ધન્ય એનો પ્રેમ કહીએ, અને ધન્ય ધન્ય એની પ્રીતને, ધન્ય ધન્ય હેત એના હૈયાનું, ધન્ય ધન્ય એની રીતને. મહારાજ કે હવે ધામમાં આવવું છે ને બોલો, ત્યારે કે મહારાજ તૈયાર જ છું, અત્યારે ધામમાં લઈ જાવ ને તો મારે અત્યારે તમારી સાથે ધામમાં આવવું છે. મહારાજ કે જાનબાઈ 1 મહિના પછી તેડવા આવશું, તૈયાર રહેજો. જાનબાઈ કે પ્રભુ, એક મારી વિનંતી સાંભળવી પડશે. શું? પ્રભુ, હું એકલી નથી. મહારાજ કે કેમ? જો મહારાજ, એક વાણિયાની બાઈ છે, એણે સ્ત્રીઓના જે રજસ્વલા ધર્મ ન પાળ્યો, એ ચૂડેલ થઈને વર્ષોથી ભટકે છે ને મારા સમાગમમાં આવી, મેં એને સત્સંગ કરાવ્યો છે. અને એક મારી માસીની દીકરી છે, એ પણ અધોગતિને પામી છે. આ બંને આત્માને
મેં તમારા મહિમાની ખૂબ વાતો કરી છે, કીર્તનો સંભળાવ્યા છે, કારણ કે એક ઘડીકનો સત્સંગ, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાર, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. ઘડીકનો સત્સંગ, લવ સત્સંગ જો કરોડો જન્મના પાપ બાળી દેતો તો આ ઘણા વર્ષોથી મારો સમાગમ કરે છે, હું સત્સંગ કરું છું. એ બેયને મેં વચન આપ્યું છે કે મને મહારાજ તેડવા આવશે તેથી તમારા બધાય ગુના માફ કરાવીને મહારાજની પાસે હું તમારું કલ્યાણ કરાવીશ. તો મહારાજ આ બેય ભૂતળિયુંને એના આત્માને કલ્યાણ કરાવી કરીને મારી હારે તમારે ધામમાં લેવાની છે. મહારાજ તો દયાળુ છે. મહારાજ કીધું કાંઈ વાંધું નહીં, એ બેયને અને તમને ત્રણેય આત્માને અમે 1 મહિના પછી તેડી જઈશું. આવું મહારાજે વરદાન આપ્યું છે. મહારાજે કોઈના જોયા નહીં ગુના વાંક, એના ગુનાએ માફ કર્યા છે. અને મહારાજ કે તમે એને બહુ અમારા કીર્તનો સંભળાવ્યા છે ને એટલે બધા એના પાપ બળી જાય. કીર્તન સાંભળ્યા તો બધા પાપ જ બળી જાય. હો માટે આપણે કીર્તન સાંભળવાનું રાખવું રોજ. અને ધામમાં લઈ જવાનો મહારાજે એને કોલ આપ્યો છે. અને મહારાજ બહુ રાજી થયા છે. ત્રણેય તૈયાર રહેજો, ત્રણેયનું કલ્યાણ કરીશું. આવી રીતે મહારાજે વાત કરી. મહારાજ કે હવે સાંભળો, બહુ ઉતાવળ છે. અરે જમવાનો આગ્રહ કરો. રાવતભાઈ ચૈત્રે મહારાજ કે રકાવાયની જાન ભેગું થવું છે. પછી કે મહારાજ અમારે તમારી પૂજા કરવી છે. એક સુંદર મજાનો ત્રાંબાનો તાસ લાવ્યા છે. ગાળેલું જલાવીને મહારાજના ચરણ ધોયા અને આખા બધાએ ચરણામત બધાને આપ્યું છે, ઘરમાં છાંટ્યું છે. પછી મહારાજની પૂજા કરે છે. સુંદર કપાળમાં ચાંદલો કર્યો છે, ચંદનની અર્ચા કરી છે, પુષ્પના હાર પહેરાવ્યા છે, મહારાજને વસ્ત્ર ઓઢાડ્યા છે. અને પછી મહારાજને ભાવથી દંડવત પ્રણામ કર્યા છે. બધાએ ચરણામત લીધું છે. જાનબાઈએ પણ મહારાજનો સ્પર્શ કર્યો છે. અને પછી મહારાજે બધાને જય નારાયણ, જય સચ્ચિદાનંદ, અમારે ઉતાવળ છે એમ કરીને મહારાજ ઊભા થયા છે. બધાએ ગામના ભક્તો ભાવ વિભોર થયા છે. ખૂબ ભાવથી દર્શન કર્યા છે. પ્રભુ થોડીક માણકી ધીરે ચાલ, હાંકો, અમે તમને વળાવવા આવી. મહારાજ માણકી ઘોડી પર સવાર થઈ ગયા છે. ગામની બાઈઓ ભાઈઓ કીર્તન ધૂન કરતાં કરતાં પાછળ જાય છે. ગામને પાદર આવ્યા છે. મહારાજ કે હવે તમે બધા અહીંથી ઊભા રહ્યો. બધાય માણકી ઉપર અસવાર થયેલા મહારાજના દર્શન કરે છે. અને પછી મહારાજે ઊંચો હાથ કરી જય સચ્ચિદાનંદ કહીને માણકી દોડાવી મૂકી છે. અને મહારાજ જાન ભેગા થઈ ગયા છે. આવા એકાંતિક ભક્તને પરણાવીને મહારાજ ગઢપુર આવ્યા છે. જશુબા મહારાજને પગે લાગ્યા. તે મહારાજે એક સોનાની ઉતરી ભેટ આપીને એક ખોબો ભરીને સોપારી આપી છે. અને એ સોપારીને સોનાની ઉતરી પણ અત્યારે પ્રસાદીની સચવાણી છે. લ્યો, આ પછી મહિના સમય પછી સમય વયા જાય છે. મહારાજે જાનબાઈને વચન આપ્યું છે. અને બરોબર 1 મહિનો 29 દિવસ થયા. જાનબાઈએ કીધું કાલે 30 દિવસ થશે, મહારાજ મને તેડવા આવશે. તૈયાર થઈને બેઠા છે. અને ઓવડીમાં ધૂન ભજન કીર્તન કરે છે. ને એની ઓવડી સવારમાં 30 દિવસે લીપી નાખી. સરસ ચોકો કર્યો છે. એ ચોકામાં માળા લઈને બેઠા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. ત્યાં તો આખી ઓવડીમાં પ્રકાશ પડ્યો છે, અંજવાળું થયું છે. પુષ્પની વૃષ્ટિ આખા ગામમાં થવા માંડી, છાપરી ગામમાં. અને દિવ્ય વિમાન છાપરી ગામમાં આવ્યું છે. લોકોને બહુ નવાઈ લાગી છે. અને પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહે જાનબાઈ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ભગવાનના ધામમાં ગયા છે. અને જે 2 આત્મા હતા ચૂડેલ થયા એને પણ દિવ્ય દેહ ધારણ કરાવી અને ત્રણેય સાથે વિમાનમાં બેસાડીને મહારાજ એને ધામમાં લઈ ગયા છે. લોકોને બધાને ખબર પડી છે, કારણ કે પુષ્પની વૃષ્ટિ થઈ છે. આખા ગામમાં જય જયકાર થઈ ગયો છે. આવું નાનું ખોબલા જેવડું ગામ. અને એ ગામમાં એક પ્રેમી ભક્ત થયા તો પુરુષોત્તમ નારાયણ આવ્યા એક વખત મૂર્તિમાનને પછી તેડવા આવ્યા. ગામમાં પુષ્પની વૃષ્ટિ થઈ. અને મહારાજ જાનબાઈના આત્મા પ્રેમી ભક્તને ધામમાં તેડી ગયા. આવા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકાંતિક ભક્ત જાનબાઈ થઈ ગયા. છાપરી ગામના પૂર્વના મુમુક્ષુ હતા. બહુ તપ કરેલું સતયુગ વખતના હજારો વર્ષનું તપ. જેની માથે રાફડા થઈ જાય, એ રાફડા થઈ જાય તો એ પ્રગટ ભગવાન ન મળે. આજથી 200 વર્ષ પહેલાંની સત્ય બની ગયેલી ઘટના.
તો જ થાય ને. 12 કલાક ઘંટલાના પડ મૂકી અને પલોઠી વાળી, આવું તો કળયુગનું તપ હોય, સતયુગમાં કોઈ ન કરી શકે. ભગવાન સ્વામિનારાયણ પ્રતાપે, સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે આ 200 વર્ષ પહેલાં છાપરીના જાનબાઈએ સતયુગ જેવું તપ કર્યું અને મહારાજને રાજી કર્યા. એટલે જ કહેવાય છે ને કે પ્રેમી તે જનને વૈશરે પાતળીઓ રે, શ્યામા સુંદર સુખદાયી રે. જાતિ વરણને રૂપે નરી જેને, પ્રભુજીને ભક્તિ છે પ્યારી રે. પ્રેમના પાસંગમાં જે શિર સોંપે તે જન પ્રેમી થાય રે. લ્યો એ આવું છે. માટે મુક્તાનંદીએ પ્રેમનો માર્ગ સમજે તે સંત સુધીરા. તો આવા એક પ્રેમી ભક્ત આ છાપરી ગામમાં થઈ ગયા. તો આપણે કરોડો વંદન કરીએ કે છાપરીના જાનબાઈ અને આપણને પણ મહારાજ એવું ભક્તિ કરવાનું બળ આપે. તો ભગવાનને રાજી કરવાને માટે કોણે કોણે શું કર્યું, કેટલું તપ કર્યું, કેટલું વેઠ્યું. માટે આપણે પણ આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થવું અને ખૂબ ખૂબ મહારાજનું ભજન કરી અને મહારાજને રાજી કરવા. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.